જૂનાગઢ શહેરના જીઆઈડીસી 2 વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગ લાગતા જ લોકોમાં દહેશત ફેલાઈ હતી અને નજીકના કારખાનાઓ પણ સતર્ક થઈ ગયા હતા। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડ દ્વારા અંદાજે 52,000 લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। લગભગ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। જોકે આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે। આ ઘટનાના પગલે જીઆઈડીસી વિસ્તારમાં ફાયર સેફટીની સુવિધાઓ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે અને અહીં તાત્કાલિક ફાયર સ્ટેશન ઊભું કરવાની માંગ ઉઠી છે। મારું નામ રહીમ બદરુદ્દીનભાઈ બૈરાઈ છે। હું જૂનાગઢ જીઆઈડીસીમાં મારું કારખાનું આવેલું છે, ગુરુ ઓટો પ્રાઇવેટ લિમિટેડ। એની બાજુમાં ઇલિયાસભાઈના કારખાનામાં આગ લાગી છે। આગ સદનસીબે જો કે ઘણી બધી સારી હતી, અમે ટાઈમસર પહોંચી ગયા અને ફાયર બ્રિગેડ વાળા પણ આવ્યા તો વાંધો નથી આવ્યો। કદાચ જો વહેલા મોડું થઈ શકે બરોબર છે તો મારા કારખાનામાં પણ આગ લાગવા જઈ શકે બરોબર છે। આજુબાજુમાં માલ તો સમજાણું પણ માલ પણ ઘણો બધો હોય છે બધાના કારખાનામાં। સમજો કે કોકના કારખાનામાં આગ લાગે તો એની આખી પેઢી ઉઠી જાય, તમે સમજી શકો છો। આ કેટલા વર્ષોની મહેનત પછી બનાવ્યું હોય, કોઈએ લોન લીધી હોય, કોઈએ વ્યાજે પૈસા લીધા હોય અને આ ધંધો ચાલુ કર્યો હોય બરોબર છે। આજે ફાયર બ્રિગેડ માંથી છે ગિરનાર દરવાજેથી અહીંયા છે આવે તો કેટલો બધો ટાઈમ લાગે। આ તો મોર્નિંગ ટાઈમ હતો એટલે પહોંચી ગયા છે બરોબર છે, બાકી દિવસમાં ટ્રાફિક પણ એટલું હોય। તો મને એક રિક્વેસ્ટ છે પ્રશાસનને, જીએડીસી ને કે બધાને, કે તમે અમારી પાસે ટેક્સ પૂરો લ્યો છો, ટેક્સ હજી અમે વધારે આપવા માટે તૈયાર છે। તો તમને બધાને રિક્વેસ્ટ છે કે એક ફાયરની શાખા એક અમારી જીઆઈડીસીમાં હોવી જોઈએ। જીઆઈડીસીમાં ઘણા બધા કારખાના છે, પુષ્કળ કારખાના છે, બધા પણ આનો ટેક્સ ભરે છે। તો હું એક પ્રશાસનને રિક્વેસ્ટ કરું છું કે તમે બધા, નગરપાલિકાને એક રિક્વેસ્ટ કરું છું અને સરકારને એક રિક્વેસ્ટ કરું છું કે તમે બધા અહીંયા એક અમને ફાયર શાખા આપો, જેથી કરીને માલની નુકસાન ઓછી થાય, જાનની નુકસાન ઓછી થાય। અંદરમાં અમારા લેબર સૂતા હોય બરોબર છે, કાલ સવારે મોટી આગ લાગે તો લેબર પણ બળીને ભઠ્ઠું થઈ જાય બરોબર છે। તો એક રિક્વેસ્ટ છે કે તમે એક ફાયરની શાખા અમને જીઆઈડીસીની અંદર આપો, જેથી કરીને વહેલી તકે આ બધું પૂરું કરી શકીએ અને આગને કંટ્રોલમાં લાવી શકીએ। થેન્ક યુ વેરી મચ। મારું નામ જીગર ગઢવી છે। હું જૂનાગઢ કોર્પોરેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અંદાજિત સવારે 6 વાગે અમને ફાયર કોલ આવેલો, પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગેલ છે જીઆઈડીસી 2માં। તો ઘટના સ્થળે અમારી ટીમે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવેલ છે। અંદાજિત 50,000 લીટર આજુબાજુમાં પાણીનો વપરાશ થયેલ છે અને 10 થી 15 જણા અમારા ફાયરની ટીમના લોકો હતા। અત્યારે કુલિંગ પ્રોસેસ ચાલુ છે અને એનું જ હાલ કામ ચાલુ છે। પ્રાથમિક કારણ તો હાલ શોર્ટ સર્કિટના કારણે લાગે છે।